વડોદરામાં અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત. પાણી ભરેલા ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થતા ટ્રાફિક જામ. વડોદરા શહેરમાં રોજબરોજ વધી રહેલા અકસ્માતોના બનાવ વચ્ચે વધુ એક ઘટના સામે આવી છે. શહેરના ખોડિયારનગરથી દરજીપુરા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરેલું ટેન્કર અને ટેમ્પો વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ માર્ગ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાલ રોડ પર ચાલી રહેલી કામગીરીના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, છતાં પણ વાહન ચાલકો બેફામ ગતિએ વાહનો ચલાવતા હોવાથી અકસ્માતોની ઘટનાઓ વધી રહી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આજની ઘટનામાં ટેમ્પોને ભારે નુકસાન થયું, જ્યારે પાણી ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું. બંને વાહન ચાલકો સામે આવી જતા અકસ્માતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી અને વાહન વ્યવહાર વ્યવસ્થિત કરવા પ્રયાસ હાથ ધર્યા હતા. શહેરમાં એક તરફ પીવાના પાણીની અછત વચ્ચે ટેન્કર મારફતે પાણી પુરવઠો આપવામાં આવી રહ્યો છે, ત્યારે કેટલાક ટેન્કર ચાલકો બેફામ ડ્રાઇવિંગ કરતા હોવાના આરોપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. આવા ટેન્કરોથી સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હોવાનું પણ લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.